હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક પીટીઈના મારા સ્ટુડન્ટ કે જેમણે 90 આઉટ ઓફ 90 પીટીઈ સ્પીકિંગમાં મેળવ્યા છે એ ટેસ્ટિમોનિયલ વિશે વાત કરવાની છે. મિત્રો, મારા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીએ પીટીઈમાં 74 હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા છે અને આ બીજો એક વિદ્યાર્થી છે એમણે 90 આઉટ ઓફ 90 પીટીઈ સ્પીકિંગમાં મેળવ્યા છે. મોટાભાગે વિદ્યાર્થીઓને સ્પીકિંગની અંદર પ્રોબ્લેમ થતો હોય છે, સ્પીકિંગમાં ઓછા માર્ક્સ આવે છે. તો આ વિદ્યાર્થીએ કેવી રીતે પીટીઈની અંદર 90 આઉટ ઓફ 90 મેળવ્યા એની આપણે વાત કરવાની છે. મિત્રો, તમે ખૂબ સારી રીતે જાણો છો કે દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ઓફ હાર્ડવર્ક, એટલે સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો. એટલે જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, હાર્ડવર્ક કરે છે, બરાબર, એને સફળતા મળે છે. તો પહેલો છે ગુણધર્મ છે એ એનામાં હાર્ડવર્ક એટલે સખત મહેનત કરવાની તૈયારી, બરાબર. હવે બીજું કે સખત મહેનત કરે. ઘણીવાર વિદ્યાર્થીઓ 2-5 દિવસ છે ખૂબ સારી મહેનત કરે, પછી ડાઉન થઈ જાય, ફરી પાછું અપડાઉન, એટલે એ રીતે ક્યારેક ખૂબ મહેનત કરે, ક્યારેક બિલકુલ મહેનત ન કરે, એવું નહીં. તો એમણે સખત મહેનતની સાથે સાથે સતત મહેનત ચાલુ રાખી. શું કરી? સતત મહેનત કરી હતી. તો એણે કન્સિસ્ટન્સી જાળવી રાખી હતી. શું કર્યું હતું? કન્સિસ્ટન્સી એમણે જાળવી રાખી હતી, બરાબર. હવે બીજું કે આપણે કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી હોય, ફોરેન જવા માટેની કોઈ એક્ઝામ હોય, આઈએલટીએસ, પીટી, ટોફેલ, તો એના માટે અમે બેસિક પહેલાં ક્લિયર કરીએ, ફંડામેન્ટલ ક્લિયર કરીએ. તો એની અંદર શું આવે? તો એની અંદર આવે ગ્રામર પણ આવે, બરાબર. પછી વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ આવે, એને આપણે ઘણા લોકો વોકેબ કહે છે, ગ્લોસરી કહે છે, સ્પેલિંગ છે, વર્ડ પાવર છે, ઘણી રીતે કહે છે. તો એનો વોકેબ છે એનો ઇફેક્ટિવ લેવલનું કહ્યું. જનરલ અથવા તો બેસિક વોકેબ્યુલરી બધાને આવડતી હોય છે, પણ થોડીક ઇફેક્ટિવ વોકેબ્યુલરી, હાઈ લેવલની વોકેબ્યુલરી છે એ તૈયાર કરી. અને પ્રનન્સિએશન, શું વાત કરી હતી? પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચાર ઉપર ફોકસ કર્યું હતું. ઉચ્ચાર ઉપર ઓછા લોકો ફોકસ કરતા હોય છે. મિત્રો, સ્પેલિંગ હોય ને એમાં એની અંદર કોઈક વખત બોલતી વખતે એમાં સ્ટ્રેસ મુકાતો હોય. ક્યારેક ફર્સ્ટ લેટર ઉપર સ્ટ્રેસ મુકાય, માનો કે ઇંગ્લિશ છે, લેંગ્વેજ છે, એમાં ફર્સ્ટ લેટર. ક્યારેક સેકન્ડ લેટર ઉપર સ્ટ્રેસ મુકાતો હોય છે, અબિલિટી, તો બી ઉપર મુકાય છે. એ રીતે અલગ અલગ લેટર ઉપર સ્ટ્રેસ મુકાય એટલે ભાર મૂકવાનો હોય છે. ઇન્ફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન, તો મે ઉપર ભાર મુકાય છે. એ રીતે પ્રનન્સિએશન, એ ઉપર ભાર મુકાય છે, પ્રનન્સિએશન. તો આવી રીતે સ્ટ્રેસ અને ઇન્ટોનેશન વિશેનું સારું એવું બેસિક ક્લિયર કર્યું હતું, ફંડા ક્લિયર કર્યા હતા. સ્ટ્રેસ અને ઇન્ટોનેશન, અક્ષર ઉપર ક્યાં ભાર મૂકો, જુદા જુદા અક્ષર ઉપર ભાર મૂકાતો હોય છે. અથવા તો શબ્દ ભાર, એને ઇન્ટોનેશન કહેવાય, કે કયા શબ્દ ઉપર ભાર મૂકવાનો હોય. જે સેન્ટન્સ હોય એમાં મેઇન જે વર્બ હોય, એક્શન વર્બ, અને નાઉન હોય, બરાબર, પ્રોપર નાઉન ખાસ કરીને, તો એ નાઉન ઉપર ભાર મૂકવાનો હોય છે. એમ અક્ષરની અંદર કયા અક્ષર ઉપર ભાર મૂકવાનો હોય એને સ્ટ્રેસ કહેવાય, અને શબ્દ ઉપર ભાર મૂકવાનો હોય તો ઇન્ટોનેશન કહેવાય. તો આની ઉપર અમે ખાસ કામ કર્યું હતું. બીજા, ઉચ્ચાર માટેના કેટલાક નિયમો છે કે જે નિયમો છે એ તમે ક્લિયર કરો તો કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય, આઈએલટીએસ, પીટી, ટોફેલ, ડ્યુઓલિંગો, કોઈ પણ પ્રકારની, એની અંદર સ્પીકિંગ છે એ તમારું સ્ટ્રોંગ બની જાય, સાઉન્ડ બની જાય. અને જો તમારે પણ એ રૂલ્સ જોઈતા હોય તો તમે મને વોટ્સએપમાં અથવા ઈમેલ દ્વારા મેસેજ કરી અને કોન્ટેક્ટ કરી શકો, અથવા અમારી લિંક ઉપરથી તમે એ મેળવી શકશો. અમારી ચેનલ જોઈન કરી શકો, રમેશ સાવલિયા, અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો. ઓકે, તો આ બેસિક ક્લિયર કર્યા પછી અમે સ્ટ્રેસ એટલે હમણાં જે વાત કરી એ રીતે, સ્ટ્રેસ એટલે ટેન્શન નહીં, અહીંયા સ્ટ્રેસ એટલે ભાર મૂકવાનો, અક્ષર ઉપર ભાર. અને ઇન્ટોનેશન, બીજું શું કહેવાય? ઇન્ટોનેશન એટલે શબ્દ ઉપર ભાર મૂકવાનો. શેની ઉપર ભાર મૂકવાનો? શબ્દ ઉપર. તો આ રીતે સ્ટ્રેસ ઇન્ટોનેશન એટલે ઉચ્ચારનું એક વિજ્ઞાન છે, બરાબર. એની સ્ટડી કર્યો અને પછી સ્ટેપ બાય સ્ટેપ એક એક ટોપિક ઉપર પ્રેક્ટિસ કરી અને છેલ્લે એક્ઝામ છે ને એ ઘણા બધા મોડેલ ટેસ્ટ આપે. ઓછામાં ઓછી એમણે 30 ટેસ્ટ આપેલી છે, મોડેલ ટેસ્ટ આપેલી છે 30. વિદ્યાર્થીઓ ત્યાં એક ભૂલ કરી જાય છે કે મોડેલ ટેસ્ટ આપતા નથી. તો એમણે ઓછામાં ઓછી 30 જેટલી મોડેલ ટેસ્ટ આપી છે. દરેક વખતે મને માર્ક્સ મોકલતો હતો અને એ બધી જ ટેસ્ટના જે એવરેજ માર્ક્સ છે એટલા એમને માર્ક્સ 66 આવ્યા હતા, અને જે બધી જ એક્ઝામ આપેલી એના એવરેજ માર્ક્સ આવી ગયા હતા. ઓકે મિત્રો, તો આ રીતે જો કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, એમ કહેવાય કે સાતત્ય છે એ હોય તો તમને 100% સફળતા મળી શકે છે.
Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much.